અમે ગઢપુરની અંદર દર્શન કરવા ગયા અને અમે દાદરા પણ ચડી ગયેલા. ગઢપુર મંદિરના દાદરા પણ ચડી અને અમે દાદરે ઊભા રહીને 2 મિનિટ વાત કરી, હરિકૃષ્ણ મહારાજનું સ્મરણ કર્યું અને અમે ત્યાં અંદર મંદિરમાં ગયા અને દર્શન કર્યા અને એ અદ્ભુત દિવ્ય પુંજ સાક્ષાત પુરુષોત્તમ નારાયણ આમ સાંજે એમ ત્યાં ખાલી જે બધાના હૈયા પુલકિત થયા. પીઝા બર્ગરમાં સ્વાદ આવવો એની કૃપા જોઈએ તો આવે અને સાક્ષાત પુરુષોત્તમ નારાયણમાં આવવો હોય તો એની કૃપા વગર શક્ય નથી. અને હું એવું કહું છું કે આ ક્ષણ એવી માણો. કેટલા બધા પ્રસંગો આજુબાજુ છે કે કોરોના વધી જશે, ભારત ચીનનું યુદ્ધ થઈ જશે, ઢીકણું થઈ જશે, ફલાણું થઈ જશે, મારા બાપાને આ ઉંમરે એટેક આવ્યો, મને આવી જશે. કેટલા બધા પ્રોબ્લેમ્સ છે. હવે નોકરી પૂરી થવાની, હજુ નોકરી નથી લાગતા, કેટલા બધા પ્રોબ્લેમ છે. અને એની અંદર આપણને જે દિવ્યતાનો અનુભવ થઈ રહ્યો છે ને, એ એમની કૃપાને લીધે.